મહેસાણાના વિજાપુરની ડાભલા 4 રસ્તા નજીકની ઘટના સામે આવી છે। કબૂતરબાજ એજન્ટના મળતિયાઓએ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે। તો મળતિયાઓએ વિદેશ વાંચુક યુવકોને લૂંટી લીધા। દીકરા અને અન્યને ઓસ્ટ્રેલિયા મોકલવા એજન્ટ સાથે વાતચીત થઈ હતી। તો ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છુક 2 યુવકોને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા। કબૂતરબાજ એજન્ટે રૂપિયા લેવા પોતાના મળતિયાના માણસોને મોકલ્યા હતા અને રાધે ગેસ્ટ હાઉસમાં રૂપિયા સાથે બોલાવીને ચલાવી હતી લૂંટ। તો રૂપિયા 64 લાખની એજન્ટના મળતિયાઓએ લૂંટ ચલાવી હતી। પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। કબૂતરબાજ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ અને 2 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વસાઈ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટના એરપોર્ટ ફાટક નજીક અકસ્માત સર્જાયો છે, ત્યારે સ્વસ્તિક સોસાયટી પાસે કારે બાઇકને અડફેટે લીધું હતું। પૂરપાટ ઝડપે જતી કારની અડફેટે બાઇક સવારને ઈજા પહોંચી હતી। તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં રાજકોટના એરપોર્ટ ફાટક નજીક આ અકસ્માત સર્જાયો હતો। બાઇક સવારને કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। નવા માર્કેટયાર્ડ પાસે અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। તો શેરડીનો રસ પીતા 4 લોકોને અડફેટે લીધા હતા। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે જીવ લીધો અને એક યુવાન તેમજ એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો સારવાર હેઠળ છે। કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે। પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। પંજાબના લુધિયાણામાં એક ચોરાયેલી સફેદ બલેનો કાર સાથે આરોપીએ શહેરમાં અફરાતફરી મચાવી દીધી। પોલીસ દ્વારા રોકવાનો સંકેત આપવામાં આવ્યા છતાં આરોપીએ ઝડપ વધારી અને શિમલાપુરીની સાંકડી શેરીઓમાં બેદરકારીથી ગાડી દોડાવી। તેણે બુલેટ, મોટરસાયકલ, 2 એક્ટિવા, એક ઓટો રિક્ષા સહિત કુલ 7 વાહનોને ટક્કર મારી અને અંતે એક ઘરની દિવાલ તોડી ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ ગયો। અકસ્માત બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દશેરા ગ્રાઉન્ડ નજીક પોલીસે તેને ઝડપી લીધો। ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ અનેક વાહનોને નુકસાન સર્જાયું છે। દાહોદના અબલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ। લગ્નમાં ભોજન બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર મચી ગયો। દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા છે। 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। તો સાંજે 6 વાગ્યે જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે અસર જોવા મળી હતી। દાળ ભાત, શાક, પૂરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા વર્તાઈ રહી છે। તો બનાવ બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે। તબીબોના મતે હાલ સારવાર ચાલી રહી છે। તો બનાવ બાદ ગામમાં ગભરાટનો માહોલ સર્જાઈ ગયો છે। લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક, પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ એવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાયા છે અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે।